નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 18, 19 અને 20 તારીખે હવામાન કેવું રહી શકે છે, ઉપરાંત ગુજરાત ઉપર કઈ કઈ સિસ્ટમો આવી શકે છે અને તેની અસર ગુજરાતના કયા કયા વિસ્તારોમાં જોવા મળી શકે છે, ઉપરાંત આજે અને ગઈકાલે વરસાદ કેવો પડ્યો તેના વિશે પણ માહિતી મેળવશું। તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। વિડીયોને અન્ય ખેડૂત મિત્રોને અને અન્ય મિત્રોને શેર કરી દેજો। પસંદ આવે તો ખાસ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ મિત્રો, વહેલી સવારે 5 વાગ્યામાં જોઈએ કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે। તો જૂનાગઢના એક વિસ્તાર છે, ત્યારબાદ અમદાવાદ અને ત્યારબાદ આપણે દક્ષિણ ગુજરાતમાં જે સુરત, વલસાડ નજીક છે એ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો, વરસાદ સાચો એટલે કે ભારે વરસાદની સંભાવના આજે કયા સમયમાં જોવા મળી રહી છે એ પહેલાં મિત્રો અહીં આપણને જોઈ રહ્યા છીએ એમ સવારે 9 વાગ્યા સુધીમાં પણ ગુજરાત ઉપર કોઈ એવી સિસ્ટમ આવી નથી જેના લીધે વરસાદ થાય, પરંતુ જે સુરતથી જે આ વિસ્તાર છે એમાં વરસાદ જોવા મળશે। ત્યારબાદ બીજા વિસ્તારની વાત કરીએ તો વેરાવળ, જૂનાગઢ અને જે રાજકોટના અમુક વિસ્તારો છે તેમાં છૂટાછવાયા છાંટા પડી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો ગુજરાત ઉપર એક સિસ્ટમ મિત્રો અહીં જોઈ શકો છો, એક્ઝેક્ટલી સિસ્ટમ 11 વાગે બની ગયેલી જોવા મળી રહી છે અને 11 વાગે વાત કરીએ તો એ સિસ્ટમ ગુજરાત ઉપર સારી એવી અસર પણ કરી શકે છે। 11 વાગે વાત કરીએ એ સિસ્ટમની આપણે 18 તારીખની, તો અહીં મિત્રો તમે જેમ જોઈ રહ્યા છો એમ એ સિસ્ટમ દરિયામાં અત્યારે જોવા મળી રહી છે અને આ દરિયાની જે સિસ્ટમ છે એ ગુજરાત ઉપર આવશે અને ગુજરાતના ઘણા બધા જે જિલ્લાઓ છે તેમને અસર કરશે। હવે પણ જોઈએ કયા કયા જિલ્લાને અસર થાય છે એ પહેલાં મિત્રો, આજે વરસાદની સૌથી મોટી અસર છે એ મુંબઈ અને જે પલખાર છે એમાં જોવા મળશે, ત્યારબાદ વલસાડની અંદર અને સુરતની અંદર પણ જોવા મળશે। ત્યારબાદ આપણે વાત કરીએ સિસ્ટમ જ્યારે ગુજરાત ઉપર આવી જાય છે સમગ્ર 1 થી 2 વાગ્યાના જે સમયગાળો છે તેમાં સમગ્ર ગુજરાતમાં 18 તારીખે વરસાદ પડવાની સંભાવના છે। આપણે નામ સહિત જણાવી દઈએ તો વેરાવળ, ઉના, મહુવા, અલંગ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને પોરબંદર આ બધા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે। એમાં ખાસ કરીને મહુવા, અલંગ, ભાવનગર અને અમરેલી, વેરાવળ આ વિસ્તારમાં મિત્રો ભારે વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો પોરબંદર, ભાનવડ, સલાયા, જામનગર, મોરબી, રાજકોટ, ગોંડલ, જસદણ, ત્યારબાદ ચોટીલા, બોટાદ અને ભાવનગર આ બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે અને મિત્રો જે આપણે બોક્સ કરીએ છીએ એ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે। હવે મિત્રો વાત કરીએ સુરેન્દ્રનગરમાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે। કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છમાં પણ સારો એવો વરસાદ આજે બપોર પછી જોવા મળી શકે છે। લખપત છે, ખાવડા છે, નલિયા છે, ભડેલી છે, ગાંધીધામ છે, રાપર છે, કુડા છે, ત્યારબાદ માંડવી છે આ બધા વિસ્તારમાં સારો એવો વરસાદ પડશે। હવે મિત્રો દક્ષિણમાં વાત કરીએ તો દક્ષિણમાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે, જેમાં પાલનપુર છે, ડુંગરપુર છે, મહેસાણા છે, અમદાવાદ છે, દાહોદ છે, વડોદરા છે આ બધા વિસ્તારોમાં મીડિયમ વરસાદ અને જ્યાં વધુ વરસાદ પડવાનો છે એ સુરત, વલસાડના વિસ્તારો છે। આ બંને વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ બપોર પછી પડી શકે છે। હવે મિત્રો જે સિસ્ટમ છે એ સિસ્ટમ આપણે એક્ઝેક્ટલી મુંબઈ બાજુ જોવા મળી રહી છે અને નજીકની અંદર પણ સિસ્ટમ જોવા મળશે અને આ સિસ્ટમ અહીંથી સીધી આ રીતે જોવાની છે અથવા તો આ રીતે જઈ શકે છે। હવે મિત્રો વાત કરીએ બપોર પછીના સમયગાળા દરમિયાન વરસાદ કેવો જોવા મળશે, તો 5 વાગ્યા દરમિયાન જે સિસ્ટમ છે એ આપણે પહોંચી ગઈ છે। એક્ઝેક્ટલી વાત કરીએ તો હળવદ છે, કુડા છે અને માલવિયા છે આ બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે, કારણ કે જે સિસ્ટમનો જે પટ્ટો છે ગુલાબી પટ્ટો અહીં મિત્રો તમે જોઈ રહ્યા છો, આ બધા જ આપણે અહીં જોવા મળી રહ્યા છે, જેમના લીધે આ બધા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે અને જે વિસ્તાર છે આમાં પણ રેડ એલર્ટ અથવા તો ઓરેન્જ એલર્ટ આજે આપવામાં આવ્યું છે। હવે મિત્રો વાત કરીએ બીજા વિસ્તારોમાં વરસાદ કેવો પડી શકે છે, તો આની અસર સમગ્ર કચ્છમાં થશે અને બપોર પછી હું તમને એક નોટ કરી દઉં છું, એ મિત્રો ખાસ યાદ રાખો। બપોર પછી વાત કરીએ તો બપોર પછી સમગ્ર કચ્છમાં વરસાદ પડી શકે છે। સાથે સાથે વાત કરીએ તો કચ્છની સાથે સાથે આપણે ઓલ ઓવર વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં પણ આજે વરસાદની ભારે આગાહી। સમગ્ર ગુજરાતમાં આજે ભારે વરસાદ 5 વાગે જે સિસ્ટમ ગુજરાત ઉપર આવી રહી છે અત્યારે જે મેપ કહી રહ્યું છે એના મુજબ મિત્રો છે, જો સિસ્ટમ અહીંથી પલટાઈ જાય
અને દરિયામાં રહે તો વરસાદની સંભાવના ઓછી, પરંતુ જો સિસ્ટમ ગુજરાત ઉપર આવશે તો આજે ભારે વરસાદ ગુજરાતમાં જોવા મળી શકે છે અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં થોડોક ઓછો વરસાદ હશે, બાકી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર વિસ્તાર બધામાં જોરદારથી વરસાદ પડી શકવાની સંભાવના છે। હવે મિત્રો તમે અહીં પણ આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાત ઉપર જે 9 વાગ્યે છે એક સાથે 2 થી 3 સિસ્ટમો જોવા મળી રહી છે। આપણે એક્ઝેક્ટલી તમને અહીં સ્ક્રીન ઉપર બતાવી દઈએ તો તમે અહીં જોઈ શકો છો કે આપણે જે 2 સર્કલ કરી રહ્યા છીએ, એક સિસ્ટમ, બીજી સિસ્ટમ। તો મિત્રો આ બંને સિસ્ટમ ગુજરાત ઉપર આવી રહી છે અને આ બંને સિસ્ટમની અસર ગુજરાત ઉપર પણ થઈ શકે છે, પરંતુ સારી વાત એ છે કે આ બંને ગુજરાત ઉપર કદાચ આવી શકે એવી સંભાવના ઓછી છે, પરંતુ આપણે જે સમયગાળો છે બપોર પછીનો 18 તારીખે, જેમાં વાત કરીએ તો 4 વાગ્યાથી લઈને 9 અથવા તો 10 વાગ્યા સુધીમાં સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ આજે પડી શકે છે। વાત કરીએ 11 વાગ્યે તો સિસ્ટમ દરિયામાં રહે છે અને 19 તારીખને હવે મિત્રો આપણે આગાહી જોવાના છીએ। તો 19 તારીખે વાત કરીએ તો સિસ્ટમ આપણે જામનગરની અંદર જાય છે અને જામનગરની અંદર રેડ એલર્ટ આપવામાં આવી રહ્યું છે અને 19 તારીખે વહેલી સવારે જામનગર, સલાયા અને ભાનવડ અને ગાંધીધામના વિસ્તારો અને સાથે સાથે કચ્છના બધા જ જે વિસ્તારો છે તેમાં 19 તારીખે વહેલી સવારે 5 AM ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે। ત્યારબાદ આપણે વાત કરીએ દ્વારકાની, તો દ્વારકામાં પણ ભારે વરસાદ જોવા મળશે। સાથે સાથે આ બધી અસર રાજકોટ, મોરબી, ચોટીલા, ત્યારબાદ ગોંડલ, જસદણ, બોટાદ અને અમરેલીના નાના મોટા વિસ્તારમાં, જૂનાગઢમાં ખાસ કરીને જોવા મળી શકે છે। મહુવા, અલંગ અને દક્ષિણ ગુજરાતમાં તેની અસર નાની મોટી થતી જોવા મળશે। હવે મિત્રો જોઈએ સિસ્ટમ કઈ રીતે આવી રહી છે 19 તારીખે। તો 19 તારીખે જે સિસ્ટમ છે એ સીધી આપણે આ દરિયામાં અહીંયા જોવા મળી હતી, ત્યાંથી જઈને સીધી અહીંયા પહોંચી ગઈ છે અને દ્વારકાની અંદર આગામી દિવસોમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। સાથે સાથે જામનગર અને ગાંધીધામમાં પણ આ ભારે વરસાદ થશે। હવે સિસ્ટમ કઈ બાજુ જાય છે એ સૌપ્રથમ આપણે જોઈ લઈએ તો સિસ્ટમ અત્યારે સીધી જઈ રહી છે અને અત્યારે જે રીતે જઈ રહી છે પાકિસ્તાનમાં જશે એવું સંભાવના છે, પરંતુ પ્રેડિક્ટેબલ ત્યાં દરિયામાં ફંટાઈ જાય છે અને ફરી એકવાર નવી સિસ્ટમ એ દ્વારકામાં બનતી જોવા મળી રહી છે। હવે મિત્રો વાત કરીએ આપણે તો 19 તારીખનો જે વરસાદ છે, 19 તારીખનો વરસાદ ખાસ કરીને દ્વારકા અને જામનગરના જે વિસ્તારો છે, દ્વારકા અને જામનગર સાથે સાથે સમગ્ર કચ્છની પણ વાત મિત્રો અહીં કરવામાં આવી રહી છે। સાથે સાથે સમગ્ર કચ્છ, આ બંને વિસ્તારો, આ જે વિસ્તારો છે સમગ્ર કચ્છ, દ્વારકા અને જામનગર, એમાં ખૂબ જ વધારે વરસાદની સંભાવના છે। બાકી જે ગુજરાતના અન્ય સેન્ટરો, જિલ્લાઓ છે એમાં પણ વરસાદની ભારે આગાહી કરવામાં આવી રહી છે। વરસાદ પણ ત્યાં સારો એવો પડશે, પરંતુ જે દ્વારકા, જામનગર અને સમગ્ર કચ્છમાં જે વરસાદ પડશે એ ખૂબ જ વધારે જોવા મળશે। હવે મિત્રો વાત કરીએ સિસ્ટમની, ફરી એકવાર આપણે ગુજરાત ઉપર એક સિસ્ટમ બની છે અને આ સિસ્ટમ કઈ રીતે જશે એની માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં આપી દઈશું। તેથી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો। હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોને લાઇક ના કરી હોય તો લાઇક કરી દેજો, કારણ કે તમને ફ્યુચરમાં પણ આવા જ અવનવું કન્ટેન્ટ મળતું રહેશે। હવે મળીશું આવા જ એક બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં। ત્યાં સુધી જોતા રહો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। અસ્તુ, જય હિન્દ, જય જવાન, જય કિસાન।